मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना। जिसने जीवन दिया, जिसने दी भावना, जो है संसार में सबका परमात्मा, मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना। શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં વાલા વૈષ્ણવોનું, વાલા પરમ ભગવદીઓનું, વાલા શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું. વ્યક્તિનું મનસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલાઈ જાય છે. વ્યક્તિ તેની મનની સ્થિતિ બદલે તો બહારની પરિસ્થિતિ, આ જે બાહ્ય છે તે બદલાઈ જાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે સાંભળીએ. મહારાજ ગૃહસ્થીના કારોબારમાંથી ફુરસદ જ મળતી ન હતી, તો હું ભગવાનનું ધ્યાન, જપ, સત્સંગ, ભજન, તો સ્ત્રોત્રપાઠ, કીર્તન, દર્શન, સ્વાધ્યાય, સેવા, ઉપાસના, સાધના, આરાધના વગેરે ઈશ્વર પ્રસન્નતાના ધાર્મિક કાર્યો કેવી રીતે કરી શકું? એક ગૃહસ્થીએ મહાત્માને પ્રશ્ન કર્યો. મહાત્માજી સમજી ગયા કે દ્રષ્ટાંત વગર આ સામાન્ય વ્યક્તિ સમજી શકવાનો નથી. તો મહાત્માએ કહ્યું, જો ભાઈ, એક મંદિરમાં 3 માણસ ભગવાનને ધન્યવાદ આપી રહ્યા હતા, ભગવાનજીને થેન્ક યુ કહી રહ્યા હતા. તો પહેલા માણસે ભગવાનજીને કહ્યું, હે પ્રભુ, તમે મોટા દયાળુ છો. મારી પત્ની એટલી ધાર્મિક છે કે ભગવત ધ્યાન, ભગવત પૂજા અને સ્વાધ્યાય સત્સંગમાં ક્યારેય બાધક બનતી નથી. હું આ કારણથી નિશ્ચિત બનીને એકાગ્ર થઈ રોજ આપની પૂજા કરી શકું છું, રોજ આપની સેવા કરી શકું છું, ધ્યાન કરી શકું છું, સ્તુતિ કરી શકું છું, યજ્ઞ કરી શકું છું, શાસ્ત્રનો સ્વાધ્યાય અને સત્સંગ પણ કરી શકું છું, દાન, પરોપકાર તેમજ સેવા કરીને ખૂબ જ આનંદપૂર્વક મારું જીવન વિતાવું છું. હે પ્રભુજી, આ બધું જ આપની કૃપાથી જ સંભવ બન્યું છે. એટલા માટે જ તમને વારંવાર થેન્ક યુ આપું છું, થેન્ક યુ કહું છું, ધન્યવાદ આપું છું. ત્યાં જ બાજુમાં ઊભેલા બીજા વ્યક્તિ કહેતો હોય છે પ્રભુજીને કે પ્રભુ, આપે મારા પર મોટો ઉપકાર કર્યો છે. મને કર્કશા પત્ની મળી છે. મારી પત્ની એટલી કર્કશા છે કે તેના પ્રતિ મારી કોઈ આસક્તિ રહી નથી. શરૂઆતમાં તેના પ્રત્યે મારા મનમાં જે આસક્તિ હતી તે એક એક કરીને જતી રહી, અને આ બધું તેના કર્કશા સ્વભાવને કારણે શક્ય બન્યું. જો તે કર્કશા ના હતી તો કદાચ હું તેના પ્રત્યે વધારે આસક્ત હતી, અને ત્યારે હું તમારા પ્રત્યે આસક્ત ના થઈ શકતી. હું ધન, દોલત, પુત્ર, પત્નીના વિચાર અને ચિંતામાં જ એટલો બધો ડૂબેલો રહેતે કે પછી તમારું ચિંતન કે તમારું ધ્યાન કરી શકતી નહીં. માટે હે પ્રભુજી, પત્ની અને ઘર ગૃહસ્થી તરફ આસક્ત ના થવાથી હું તમારા પ્રત્યે આસક્ત થયો છું, અને રાત દિવસ તમારા ધ્યાનમાં જ ડૂબેલો રહું છું. પરિણામ સ્વરૂપ મને આત્મિક આનંદની અનુભૂતિ થાય છે, અને હું કષ્ટ અને કઠિનાઈઓમાં પણ અવિચલિત રહી સદા ઈમાનદારી અને સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહી મારા ગૃહસ્થ જીવન અને સામાજિક જીવનની જવાબદારીનું પાલન કરવામાં સફળ રહું છું. હે પ્રભુજી, આ માટે તમને વારંવાર ધન્યવાદ. તે ભગવાનની મૂર્તિની સામે જ પ્રભુજીની ઝાંખી કરતાં ત્રીજો વ્યક્તિ બોલ્યો, હે પરમાત્મા, તમે મોટા દયાળુ છો. મારો તો પત્ની અને બાળકો પણ નથી, જે મારા અને તમારા વચ્ચે દિવાલ બને, આપણા બંનેની વચ્ચે, આપણા સંબંધની વચ્ચે આડે આવે. આથી મારું મન તમારા ચરણમાં જ લાગેલું રહે છે. હે પ્રભુ, તમારી પૂજા, ભક્તિ અને ધ્યાનથી મને જે આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે
તે પત્ની, બાળકો અને ધન દોલતની વચ્ચે રહેવાથી પણ નથી મળત. માટે હે પ્રભુજી, આપની મારા પર ખૂબ જ મોટી કૃપા છે અને આપને વારંવાર ધન્યવાદ. આ રીતે હવેલીમાં શ્રીનાથજીની હવેલીમાં કે મંદિરમાં ઉપસ્થિત એ ત્રણેય વ્યક્તિ દ્વારા ભગવાનને ધન્યવાદ આપવાનું સાંભળી મહાત્માએ તે આદમીને સમજાવતા કહ્યું, જુઓ ભાઈ, અલગ અલગ સ્થિતિમાં રહેવા છતાં પણ ત્રણેય માણસ પ્રસન્નચિત્ત, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ અને ભક્તિમાં લીન હતા. એ ત્રણેયના મનમાં ઈશ્વર પ્રતિ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી, પ્રભુ પ્રતિ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ ફરિયાદ ન હતી. આથી જ પરિસ્થિતિ ગમે તેવી હોય, બહારની પરિસ્થિતિ આપણે બદલી શકવાના નથી. પરિસ્થિતિ ગમે તેવી હોય, એટલે આપણે આપણા મનની સ્થિતિને યોગ્ય રાખવાથી તે સમસ્યા આપણી નહીં રહે. પરિસ્થિતિ ચાહે જેવી પણ હોય, પોતાની મનની સ્થિતિને યોગ્ય રાખવાથી સમસ્યા નહીં કરે. મહાત્માના વચન સાંભળીને તે વ્યક્તિને પોતાની સમસ્યાનું સમાધાન મળી ગયું. એ જ ક્ષણેથી એને પ્રભુની ઉપાસના, સાધના, સેવા, સ્મરણ, સત્સંગ, આરાધના કરવા માટેનો સમય ફાળવવાનો નિશ્ચય કરી લીધો. આથી જ તો કહેવાય છે ને કે મનસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલે.